સજીવોમાં પેઢી દર પેઢી જે લક્ષણો ઉતરી આવે છે એને આપણે આનુવંશિકતા કહીએ છીએ અને આનુવંશિકતાનો સૌપ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ જો કરવાવાળા વૈજ્ઞાનિક હોય, વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાવાળા હોય તો એ છે જોહન ગ્રેગર મેન્ડેલે. મેન્ડેલેએ પોતાના પ્રયોગોના આધારે આનુવંશિકતાના કેટલાક સિદ્ધાંતો સાબિત કર્યા, જેની આપણે સામાન્ય માહિતી આપણે ગયા લેક્ચરમાં લીધી હતી કે ભાઈ મેન્ડેલેએ જે પ્રયોગો કર્યા તો એણે કયા છોડને પસંદ કર્યા? વટાણાના છોડને પસંદ કર્યો, બરાબર. પિસિયમ સેટાઇવમના છોડને પસંદ કર્યો. હવે આ જે પિસિયમ સેટાઇવમ અથવા તો વટાણાના છોડ છે એમાં એણે શું કર્યું તો કે 14 અલગ અલગ છોડ પસંદ કર્યા. કેટલા પસંદ કર્યા? 14. ગયા વખતે આપણે એના ઉદાહરણો જોયા હતા કે એણે શું કર્યું તો કે પરસ્પર વિરોધાભાસી લક્ષણો ધરાવતા એવા 7 લક્ષણો ધરાવતા 14 છોડની પસંદગી કરી અને એના ઉપર પ્રયોગો કર્યા. કયા લક્ષણો હતા એની પણ આપણે ગયા વખતે ચર્ચા કરી હતી, બરાબર. 7 લક્ષણો હતા એ. તો આ રીતે એણે 14 છોડમાં જે છે એ પ્રયોગો કરી અને આનુવંશિકતાના ગાણિતિક તર્ક અને આંકડાકીય માહિતીના આધારે સિદ્ધાંત જે છે એ રજૂ કર્યા. હવે એણે શું કર્યું તો કે એણે સૌથી પ્રથમ પહેલો પ્રયોગ કર્યો જેને કહેવામાં આવે છે એક સંકરણનો પ્રયોગ, અથવા તો એનું બીજું નામ પણ આપેલું છે એક જનીનનું વારસાગમનનો પ્રયોગ, બરાબર. એક સંકરણનો પ્રયોગ. તો શું છે મેન્ડેલેનો એક સંકરણનો પ્રયોગ? તો આપણે સૌથી પહેલા તો જોઈ લઈએ. એણે શું કર્યું તો કે એણે કર્યું શુદ્ધ વંશક્રમ ધરાવતી 2 વટાણાની છોડની જાતિઓ પસંદ કરી. શુદ્ધ વંશક્રમ મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું કે શુદ્ધ વંશક્રમ કોને કહેવાય તો કે પેઢી દર પેઢી જો એ જ લક્ષણ ધરાવતું હોય, સ્વફલન કરીએ અને પેઢી દર પેઢી એ જ લક્ષણ આવે, દાખલા તરીકે વધુ ઊંચાઈ છે તો એ સંતતિનું જે છે એ સ્વફલન કરાવીએ અને એમાંથી જે વટાણાના બીજ મળે એ છોડ ઉગાડીએ તો એ પણ વધુ ઊંચાઈ વાળો થવો જોઈએ. વળી એમાંથી જે બીજ બને એને ઉગાડીએ તો પણ વધુ ઊંચાઈવાળા થવા જોઈએ. તો આમ પેઢી દર પેઢી એક જ સરખા લક્ષણો ધરાવતા હોય તો એને કહેવામાં આવે છે શુદ્ધ વંશક્રમ, બરાબર. તો એણે શું કર્યું તો કે 2 છોડ લીધા જે શુદ્ધ વંશક્રમ ધરાવતા હોય, બરાબર. કેવા છોડ લીધા એણે તો કે એણે જે છે એ શુદ્ધ વંશક્રમ ધરાવતા 2 છોડ લીધા. એક છોડ જે છે એ લીધો એ વધુ ઊંચાઈ ધરાવતો અને એનું સંકરણ કરાયું એણે ઓછી ઊંચાઈ ધરાવતા. આપણે જે છે એ લઈ લઈએ સમજવા માટે. આ છે વધુ ઊંચાઈ ધરાવતો છોડ અને આ ઓછી ઊંચાઈ ધરાવતો છોડ. આપણે પરસ્પર વિરોધાભાસી લક્ષણો જે 7 જોયા, બરાબર. કુલ 14 છોડ લીધા, એમાંથી કોઈ પણ લઈ શકે. આ એક ઉદાહરણ આપણે હું પહેલાં તમને સમજાવું, એના આધારે બીજા ઉદાહરણો પણ આપણે સમજશું. મેન્ડેલે એક પ્રયોગ કર્યો. શું કર્યો તો કે એણે 2 છોડ લીધા. બંને કેવા હતા તો કે શુદ્ધ વંશક્રમ ધરાવતા છોડ હતા. એમાંનો એક છોડ કેવો હતો તો કે જે વધુ ઊંચાઈ ધરાવતો હતો અને બીજો છોડ એનાથી પરસ્પર વિરુદ્ધ એટલે કે ઓછી ઊંચાઈ ધરાવતો છોડ હતો, બરાબર. આ બંનેનું જે છે એ શું કર્યું એણે પરફલન કર્યું, બરાબર. પરફલન કરવું હોય એટલે આપણે આગળના પાઠમાં અભ્યાસ કરી ગયા કે કૃત્રિમ સંકરણની પદ્ધતિનો અભ્યાસ કરવો પડે. કારણ કે વટાણા તો ઉભયલિંગી છે, નર અને માદા એક જ પુષ્પમાં ઉત્પન્ન થાય, તો સામાન્ય રીતે એમાં તો સ્વફલન થઈ જ જાય. પણ આપણે જ્યારે આવી રીતે કાયદેસર પરફલન કરાવવું હોય તો ત્યારે શું કરવું પડે તો કે ત્યારે આપણે કરવું પડે કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણની પદ્ધતિનો તમે બીજા પાઠમાં અભ્યાસ કર્યો છે, વિસ્તૃત સમજાવવાની જરૂર નથી. 2 તબક્કાઓ આપણે એમાં કરીએ છીએ. શું કરીએ છીએ? પહેલો તબક્કો ઇમેસ્ક્યુલેશન અને બીજું શું કરવામાં આવે છે? બેગિંગ, બરાબર. ઇમેસ્ક્યુલેશનમાં શું કરીએ છીએ તો કે નર જે પુષ્પનો જે અંગ જે છે એક છોડનો નર અંગ જે છે એને આપણે શું કરીએ છીએ? ચીપિયાની મદદથી કાપી લઈએ છીએ. જો બાજુમાં આકૃતિ દર્શાવેલી છે એમાંથી જે નર જન્યુઓ જે છે જેમાંથી બને છે એવા એટલે કે પુંકેસર ચક્રો છે. વટાણાના પુષ્પોમાં ખાલી સ્ત્રીકેસર ચક્ર એક રહેવા દેવાનું, બાકીના જેટલા પણ પુંકેસર ચક્રો હોય એને બધાને કાતરની મદદથી અથવા તો ચીપિયાની મદદથી કાપી નાખવાના. સ્ત્રીકેસર ખરાબ થવું જોઈએ નહીં આ એક છોડમાં, બરાબર. સમજો કે આ છોડમાં લઈએ તો પણ ચાલશે, આમાં પણ ચાલશે. એક છોડના જે છે એ પુષ્પમાંથી બધા જ જે છે એ પુંકેસર અંગો કાઢી લેવાના, જેને કહેવામાં આવે છે ઇમેસ્ક્યુલેશન. પછી કોથળી ચડાવી દેવાની. કોથળી ચડાવી જેને કહીશું આપણે બેગિંગ. પછી જ્યારે
પરાગાસન તૈયાર થઈ જાય એટલે બીજા છોડમાંથી પરાગરજ તૈયાર થયેલી હોય એને લઈ લેવાની. એ પરાગરજને આના પરાગાસન ઉપર શું કરવાની? વેરી દેવાની, ફરીથી કોથળી ચડાવી દેવાની. એટલે શું થયું? એની પરાગરજ નહીં લાગે, પણ કોની પરાગરજ લાગશે? નીચા છોડની. એટલે બેયની જે છે એ ફલનની પ્રક્રિયા થઈ, આને આપણે કહીશું પરફલન, બરાબર, અથવા તો પરપરાગનયન. આ રીતે પરપરાગનયન કરી અને બંને વચ્ચે આપણે શું કર્યું? સંકરણ કરાવ્યું, બરાબર. આ જે પેઢી જે છે એને આપણે નામ આપશું પિતૃ પેઢી. હવે એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય એને આપણે નામ આપશું P1 પેઢી, સોરી F1 પેઢી નામ આપશું આપણે એને, બરાબર, F1 પેઢી. આ પિતૃ પેઢીને P પેઢી પણ કહેવામાં આવે છે. અને આ જે સંતતિની જે પહેલી પેઢી આવશે એને F1 પેઢી કહેવામાં આવે છે. હવે તમે વિચાર કરો, એક ઊંચો છોડ છે અને બીજો નીચો છોડ છે. બંનેનું આપણે જો સંકરણ કરાવીએ તો જે સંતતિ પ્રાપ્ત થાય એ કેવી થાય? તમે કહો તો તમને શું લાગે છે? તમારામાંથી લગભગ ક્લાસમાં બેઠા હોય તો બધાનો અલગ અલગ જવાબ આવે. મોસ્ટલી બધાનો જવાબ શું આવે? એક ઊંચો છોડ છે, એક નીચો છે. તો મોસ્ટલી શું થાય? તો કે મધ્યમ કદવાળો જે છે એ છોડ ઉત્પન્ન થાય. આ મોટા ભાગનાનો જવાબ આ જ આવે. હું હોય તો હું પણ પહેલાં તો આ જ જવાબ આપું, કારણ કે સ્વાભાવિક છે. એકમાં વધુ ઊંચાઈ છે, બીજામાં ઓછી ઊંચાઈ છે, બે મિક્સ થયા, મધ્યમ ઊંચાઈવાળા છોડ મળ્યા. તો આવું જોવા મળતું નથી. તો તમને પ્રશ્ન થાય કે એવું ન થાય તો શું થાય? તો કોઈક વળી વિદ્યાર્થી એવું કે અડધા 50% છોડ એવા હશે કે જે વધુ ઊંચાઈવાળા હશે, 50% છોડ એવા હશે કે જે ઓછી ઊંચાઈવાળા હશે. કેમ કે એક આના લક્ષણો આવે ને અડધા આના લક્ષણો આવે, એવો બીજો એક તર્ક લાગે ને. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવો પણ આવ્યો હોય, બરાબર. આ તો તમે ક્લાસમાં નથી એટલે મારે બધું મારે કહેવું પડે. બાકી આ બધા જવાબો તમે જ આપવાના છે. શું કહો? કેટલાક એમ કે ના સાહેબ એવું ન થાય, બધાય મધ્યમ કદના ન થાય ને એનો મતલબ એવો થયો કે 50% વધુ ઊંચાઈવાળા હોય અને 50% ઓછી ઊંચાઈવાળા હોય. આવો પણ કેટલાકનો તર્ક લાગે. તો હું કહું કે ના, એવું પણ નથી થતું. તો તમને એમ થાય કે તો શું થાય છે? તો મેન્ડેલને શું જોવા મળ્યું? તો કે એણે જોયું કે જેટલા પણ છોડ હતા ને એ બધા જ કેવા હતા? એણે કેટલાય વટાણાના છોડ લીધા. વારંવાર આ રીતે જે છે એ વટાણા કર્યા. દર વખતે જોયું કે શું જોયું? F1 પેઢીમાં જેટલા પણ છોડ બને છે ને એ બધાય કેવા છે? વધુ ઊંચાઈવાળા. હવે તમને પ્રશ્ન થાય કે આપણે કર્યું શું છે? સંકરણ કરાવ્યું છે વધુ ઊંચાઈવાળા છોડ સાથે અને ઓછી ઊંચાઈવાળા છોડનું સંકરણ કરાવ્યું છે. તો ઓછી ઊંચાઈનું શું થયું? તો કે કાંઈ થયું નહીં. બધા જ છોડ જે F1 પેઢીમાં પ્રાપ્ત થયા એ બધા જ કેવા હતા? વધુ ઊંચાઈવાળા હતા. પછી એણે શું કર્યું? મેન્ડેલે વળી એક બીજો પ્રયોગ કર્યો. એણે આજે F1 પેઢીના 2 છોડ લીધા. બધાય વધુ ઊંચાઈવાળા જ હતા, બધાયનું આપણે કંઈ કામ નથી, બરાબર. 2 છોડનું કામ છે એટલે હું આ ખાલી કાઢી નાખું છું, બરાબર. મેન્ડેલે પોતે આવા હજારો પ્રયોગ કર્યા, આવા 4-5 નહીં હો. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, મેન્ડેલે 2-3 છોડ ગણી અને નથી માંડી વાર્યું કે ભાઈ બસ આ બધા ઊંચા થાય. એણે આવા કેટલાય છોડ કર્યા, હજારક છોડ જેવા આવા ઊભા કર્યા, પણ દર વખતે એને સેમ વસ્તુ મળી. શું? બધાય કેવા મળતા હતા? વધુ ઊંચાઈવાળા જ મળતા હતા. પછી એને એમ થયું કે લાવો હવે બીજો પ્રયોગ કરો. એણે શું બીજો પ્રયોગ કર્યો? કે એ જ પેઢીમાં જે છે એ એક જ છોડ લીધો અથવા તો 2 છોડ લે, ગમે તે લે, બરાબર. એના એ છોડ લે, એનું સ્વફલન કરાયું. હવે સ્વફલન એટલે કે બે સરખા હોવા જોઈએ છોડ, અથવા તો એક જ છોડમાંથી જે છે એ નરજન્યુ અને માદાજન્યુનું સ્વફલન કરાયું. અહીંયા જે છે એ આપણે પરફલન કરાયું હતું, પરસંકરણ કરાયું હતું. અહીંયા એણે શું કર્યું? એના એ જ છોડનું જે છે એ સ્વફલન કરાયું, અથવા એના જેવો જ બીજો છોડ લીધો અને એ જ પેઢીનો, બરાબર. એ જ પેઢીનો લઈએ તો પણ ચાલે, અને એનું જે છે એ સ્વફલન કરાવીએ તો પણ ચાલે. અહીંયા એણે શું કર્યું? સ્વફલન કરાયું. અને એના દ્વારા જે પેઢી પ્રાપ્ત થઈ એનું નામ આપ્યું એણે F2 પેઢી. હવે તમે જે છે એ જવાબ આપો કે F2 પેઢીમાં બધી જ સંતતિ કેવી હશે? તો તમારામાંથી મોટા ભાગનાનો જવાબ શું આવશે? બધી જ સંતતિ વધુ ઊંચાઈવાળી હશે. આવે કે ન આવે? મારો પણ આ જ આવે હો. મેં જો આ સમજો ન હોત તો તમે પણ પછી આ જવાબ નહીં આપો. કેમ? તો કે મેન્ડેલેને એવું જોવા મળ્યું નહીં.
એટલે તમને એમ થાય કે ભાઈ બે વધુ ઊંચાઈવાળા છોડ હતા અથવા તો વધુ ઊંચાઈવાળા છોડનું જ અંદરો અંદર સ્વફલન કરાવ્યું તો એની સંતતિ તો વધુ ઊંચાઈવાળી જ થવી જોઈએ ને. ઉલટાનું અહીંયા આપણે ઓછી ઊંચાઈવાળે કરાવ્યું હતું તોય વધુ ઊંચાઈવાળા પ્રાપ્ત થયા હતા બધા. અહીંયા તો આપણે ખાલી વધુ ઊંચાઈવાળા લઈએ છીએ છતાં પણ બધાય વધુ ઊંચાઈવાળા પ્રાપ્ત થયા નહીં. તો શું થયું? તો કે એણે પ્રયોગો દરમિયાન જોવા મળ્યું કે 75% છોડ વધુ ઊંચાઈવાળા જોવા મળ્યા અને 25% છોડ જે છે એ ઓછી ઊંચાઈવાળા જોવા મળ્યા. એટલે કે જો 4 સંતતિ બને આપણે સમજવા માટે તો એમાંથી 3 સંતતિ કેવી હશે? વધુ ઊંચાઈવાળી હશે અને 1 સંતતિ કેવી હશે? ઓછી ઊંચાઈવાળી. એટલે એણે પ્રયોગનું પરિણામ શું આપ્યું? 3:1. 3 એટલે કે વધુ ઊંચાઈ અને 1 એટલે ઓછી ઊંચાઈ. બરાબર? 75% 25%નો સિદ્ધાંત સમજાઈ ગયો. આ કેટલા છે? 75% છે અને આ 25% છે. એટલે કે મેન્ડેલેએ જો 100 સંતતિ આવી બનાવી હશે, બરાબર, તો એમાંથી 75 સંતતિ કેવી હશે? વધુ ઊંચાઈવાળી હશે અને 25 સંતતિ કેવી હશે? ઓછી ઊંચાઈવાળી હશે. ખાલી 100 નહીં, મેન્ડેલે તો કે 1024 જેટલી સંતતિ બનાવી હતી, બરાબર. એમાંથી જે છે એ અમુક એટલે કે 75% જેટલી સંતતિઓ વધુ ઊંચાઈવાળી જોવા મળી અને 25% જેટલી સંતતિઓ કેવી જોવા મળી? ઓછી ઊંચાઈવાળી જોવા મળી. એટલે મેન્ડેલેએ શું કીધું? મેન્ડેલેએ કીધું કે F2 પેઢીમાં જે પરિણામ પ્રાપ્ત થાય છે એ કેવું પરિણામ છે? 3:1 પરિણામ પ્રાપ્ત થાય છે. મેન્ડેલેના એક સંકરણનું F2 પેઢીનું પરિણામ કેવું છે? 3:1. 3 કેવા છે? વધુ ઊંચાઈ ધરાવતા અને 1 કેવા છે? ઓછી ઊંચાઈ ધરાવતા. સમજાણું? ફરીથી એકવાર હાઇલાઇટ જોઈ લઈએ. મેન્ડેલેએ શું કર્યું? તો કે શુદ્ધ વંશક્રમ ધરાવતા 2 છોડની પસંદગી કરી. એમાંનો એક છોડ વધુ ઊંચાઈ ધરાવતો હતો જ્યારે બીજો છોડ ઓછી ઊંચાઈ ધરાવતો હતો. બંને વચ્ચે કૃત્રિમ સંકરણ કરાયું, ઇમેસ્ક્યુલેશન, બેગિંગ આપણે આગળ ભણી ગયા છે. એના દ્વારા આના જન્યો જે છે એને આમાં ફલન કરાયું. એના લીધે જે સંતતિ પ્રાપ્ત થઈ એને નામ આપ્યું F1 પેઢી, ફર્સ્ટ જનરેશન. એ ફર્સ્ટ જનરેશનમાં બધા જ છોડ કેવા મળ્યા? તો કે બધા જ છોડ વધુ ઊંચાઈ ધરાવતા પ્રાપ્ત થયા. પછી એણે વધુ ઊંચાઈ ધરાવતા છોડમાં સ્વફલન કરાવ્યું. એવા ને એવા 2 છોડ અથવા તો એક ને એક છોડમાં સ્વફલન કરાવ્યું. એના લીધે જે સંતતિ પ્રાપ્ત થઈ તો એમાં એને શું જોવા મળ્યું? તો કે 75% સંતતિ કેવી હતી? વધુ ઊંચાઈ ધરાવતી હતી અને 25% સંતતિ કેવી હતી? ઓછી ઊંચાઈ ધરાવતી હતી. એટલે એણે પરિણામ આપ્યું કે F2 પેઢીમાં જે પરિણામ પ્રાપ્ત થાય છે એ કેવું છે? 3:1 પરિણામ પ્રાપ્ત થાય છે. આ મેન્ડેલેનો એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનના વારસાગમનનો પ્રયોગ જે છે એ કહેવામાં આવે છે. આવું શું કામ બન્યું એના વિશે મેન્ડેલેએ થોડુંક જે છે એ અભ્યાસ કર્યો. તો એણે એક વસ્તુ કીધી. શું કીધી? તો કે પેઢી દર પેઢી જે લક્ષણો આવે છે એના માટે કોઈ ઘટકો અથવા તો કારકો જવાબદાર છે જેને કહેવામાં આવે છે ફેક્ટર્સ. મેન્ડેલે શબ્દ વાપરો તો ફેક્ટર્સ, આપણે ગુજરાતીમાં વાપરવું હોય તો આપણે શું કહીએ? એને કારક શબ્દ કહીએ, બરાબર. અત્યારે આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ જનીન. અત્યારે આપણે એને શું કહીએ છીએ? જે પેઢી દર પેઢી લક્ષણ માટે જવાબદાર છે એને આપણે જનીન કહીએ છીએ. એ સમયે મેન્ડેલેએ ફેક્ટર અથવા તો કારક એવો શબ્દ વાપરો. તો મેન્ડેલેએ શું કીધું કે પેઢી દર પેઢી જે લક્ષણો આવે છે, પછી એ વધુ ઊંચાઈ હોય કે ઓછી ઊંચાઈ હોય, જે લક્ષણ હોય છે એ લક્ષણ કોના લીધે આવે છે? તો કે કોઈને કોઈ કારક ફેક્ટરના કારણે આવે છે. એટલે કે વનસ્પતિમાં એવા કેટલાક ફેક્ટર હોય, કારક હોય કે જે કોઈ ચોક્કસ લક્ષણને વ્યક્ત કરતા હોય. દાખલા તરીકે કોઈ એક એવું કારક છે જે હાજર હશે તો એ વધુ ઊંચાઈને જે છે વ્યક્ત કરશે. બીજું કોઈ કારક હાજર હશે તો એ શું વ્યક્ત કરશે? ઓછી ઊંચાઈને વ્યક્ત કરશે. કોઈ એક કારક હશે તો એ જાંબલી પુષ્પની માટે જવાબદાર હશે, તો બીજું કારક હાજર હશે તો સફેદ પુષ્પોનું નિર્માણ થશે. એક કારક હાજર હશે તો પીળા બીજનું નિર્માણ થશે, બીજું કારક હાજર હશે તો લીલા બીજનું નિર્માણ થશે.
અમુક કારક એવા હશે કે જે ગોળ બીજનું નિર્માણ કરતા હશે, અમુક કારક એવા હશે કે જે ખરબચડા બીજનું નિર્માણ કરતા હશે. સમજાણું? મેન્ડેલે શું કીધું? મેન્ડેલે કીધું કે પેઢી દર પેઢી જે લક્ષણો આવે છે એના માટે જવાબદાર કોણ છે? કારકો છે. આજની ભાષામાં આપણે એને જનીન કહીએ છીએ, પણ જનીનથી થોડાક અલગ પડતા કારકો છે જે પેઢી દર પેઢી સંતતિમાં આવે છે, લક્ષણો માટે જવાબદાર છે. લક્ષણોના જે આવે છે તો એ કોના આધારે છે? તો કે કારકોના આધારે છે. હવે આગળ મેન્ડેલે કીધું કે જ્યારે આવા વિરોધાભાસી લક્ષણો હોય તો ત્યારે એવા વિરોધાભાસી જે લક્ષણો છે એવા ધરાવતા જે કારકો હોય એને કહેવામાં આવે છે વૈકલ્પિક કારકો, અથવા તો એના માટે એને શબ્દ વાપરો તો એલેલ્સ. બરાબર? અંગ્રેજી શબ્દ છે એલેલ્સ, આપણે એને શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો એટલે શું? તો કે જ્યારે પરસ્પર વિરોધાભાસી લક્ષણો ધરાવતા કારકો હોય તો એવા કારકોને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો. સમજાણું? પહેલું તો એણે કીધું કે લક્ષણો માટે જવાબદાર જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ફેક્ટર્સ અથવા તો કારકો કહેવામાં આવે છે, જે પેઢી દર પેઢી લક્ષણો માટે જવાબદાર છે. અમુક કારક હાજર હશે તો વધુ ઊંચાઈ હશે, એ નહીં હોય અને બીજા કારક હાજર હશે તો ઓછી ઊંચાઈ હશે. હવે આવા કારકો જ્યારે પરસ્પર વિરુદ્ધ લક્ષણ ધરાવતા હોય તો ત્યારે એને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો અથવા તો એલેલ્સ કહેવામાં આવે છે. બરાબર? વિરુદ્ધાભાસી લક્ષણો ધરાવતા કારકોને વૈકલ્પિક કારકો કહેવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ, વધુ ઊંચાઈ છે તો એના માટે આપણે જે છે એ સિમ્બોલ લઈએ કેપિટલ ટી, ટોલ. બરાબર? ટોલ એટલે ઊંચું. આપણે જે છે એ છોડ માટે શબ્દ વાપરીએ છીએ કેપિટલ ટી. તો કેપિટલ ટી એટલે કે વધુ ઊંચાઈ માટે જે છે એ જવાબદાર છે. ઓછી ઊંચાઈ માટે જવાબદાર કારક છે એને આપણે કહીશું સ્મોલ ટી. તમને પ્રશ્ન થાય કે જેમ ઊંચાઈ માટે કેપિટલ ટી વાપરો તો એમ ઓછી ઊંચાઈ માટે ડ્વાર્ફ એટલે કે નાનો જે છે એ પણ વાપરી શકાય, સ્મોલ એસ પણ વાપરી શકાય. ત્યાં સ્મોલ ટી શું કામ વાપરો તો એ આપણે આગળ સમજશું. બરાબર? શું કામ વાપરો એ આપણે જે છે એ સમજવાનું છે. કારણ કે મેન્ડેલે એક જ પ્રયોગ નહોતા કર્યા, એણે અલગ અલગ જે છે એ પ્રયોગો કર્યા, અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા અને એના આધારે એણે કીધું કે વધુ ઊંચાઈ માટે જવાબદાર કારક કયું છે? કેપિટલ ટી છે. અને ઓછી ઊંચાઈ માટે જવાબદાર કારક કયું છે? સ્મોલ ટી છે. હવે આમાંથી જ્યારે શુદ્ધ વંશક્રમ હશે તો એના માટે જે છે એ કારક જવાબદાર હશે કેપિટલ ટી, અને ઓછી ઊંચાઈ માટે જવાબદાર કારક હશે સ્મોલ ટી. આ એણે જે છે એ કીધું. હવે જ્યારે એ ફોન પેઢીમાં મિક્સ લક્ષણ આવશે તો ત્યારે જે છે જે જોવા મળશે એ હશે આ રીતે કેપિટલ ટી, સ્મોલ ટી. હવે અહીંયા એને જે છે એ પ્રશ્ન થયો કે ત્રણ પદ્ધતિ આવી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી. બંને જ્યારે કેપિટલ હશે ત્યારે એ શું હશે? ઊંચાઈ હશે વધુ. કેવી છે? કેપિટલ ટી, સ્મોલ ટી હશે ત્યારે પણ વધુ ઊંચાઈ જોવા મળી અને સ્મોલ ટી હશે ત્યારે ઓછી ઊંચાઈ જોવા મળી. એનો મતલબ જે છે એણે શું કીધું તો કે જ્યારે બે વૈકલ્પિક કારકો ભેગા થાય ત્યારે શું થાય છે તો કે એક કારક જે છે એ વ્યક્ત થાય છે. કયું વ્યક્ત થાય છે? તો કે આ વ્યક્ત થાય છે વધુ ઊંચાઈ માટેનું, કેમ કે છોડ જે છે એ વધુ ઊંચાઈ ધરાવે છે. અને એક કારક અવ્યક્ત રહે છે, સ્મોલ ટી અવ્યક્ત રહે છે. એ ઓછી ઊંચાઈ ધરાવે છે પણ એ છોડ ઓછી ઊંચાઈ ધરાવતો નથી. તો આ રીતે એણે જે છે એ શું કીધું કે જ્યારે બે વૈકલ્પિક કારકો ભેગા થાય ત્યારે એક જ કારક અભિવ્યક્ત થાય, બંને સાથે અભિવ્યક્ત થતા નથી. આવું એણે એક પ્રયોગ ઉપરથી ન કીધું, એણે બીજા પણ બધા જ પ્રયોગો કર્યા. કયા બીજા પ્રયોગો કર્યા તો એ પણ હું તમને સાથે સાથે કહેતો જાઉં. જે આપણે આગળ જે 7 લક્ષણો લીધા હતા એ 7 લક્ષણોમાં એણે પ્રયોગ કર્યા. દાખલા તરીકે બીજનું જ ઉદાહરણ લઈએ. બરાબર? એણે જે છે એ ચેક કર્યું તો કે ગોળ બીજ અને ખરબચડા બીજ, આ બંનેનો પ્રયોગ કર્યો. આની જેમ જ એક ગોળ બીજ લીધા, બીજા ખરબચડા બીજ લીધા. બધી સંતતિ કેવી મળી તો કે ગોળ મળી. અને F2 પેઢીમાં 3 ગોળ અને 1 ખરબચડા. એટલે એણે કીધું કે એક લક્ષણ પ્રભાવી હોય અને બીજું લક્ષણ કેવું હોય? પ્રચ્છન્ન હોય.
જે પ્રભાવી લક્ષણ છે આમાં કયું છે? વધુ ઊંચાઈ છે. આમાં કયું પ્રભાવી લક્ષણ છે? ગોળ બીજ છે. એવી જ રીતે રંગ બીજનો, તો એના આધારે પણ જે છે એને પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણો લીધા. દાખલા તરીકે પીળો રંગ જે છે એ પ્રભાવી છે, લીલો રંગ જે છે એ પ્રચ્છન્ન છે. એવી જ રીતે સિંગનો રંગ લીલો પ્રભાવી છે અને પીળો પ્રચ્છન્ન છે. સિંગનો આકાર ફૂલેલી જે છે એ પ્રભાવિત છે અને સંકુચિત જે છે એ પ્રચ્છન્ન છે. બરાબર. પુષ્પો, જાંબલી પુષ્પો પ્રભાવિત છે અને સફેદ પુષ્પો પ્રચ્છન્ન છે. પછી પુષ્પનો સ્થાન, કક્ષીય પુષ્પો પ્રભાવી છે અને જે છે એ અગ્રીય એટલે કે અગ્રકલિકામાંથી ઉત્પન્ન થાય એ કેવા છે? પ્રચ્છન્ન છે. અને ઊંચાઈ તો આપણે જોયું છે. બરાબર. વધુ ઊંચાઈ જે છે એ પ્રભાવી છે અને ઓછી ઊંચાઈ જે છે એ કેવા છે? પ્રચ્છન્ન છે. તો એણે જે છે એ એક બાબત સિદ્ધ કરી પહેલા પ્રયોગોના અંતે. શું કીધું? કે કેટલાક લક્ષણોમાં પહેલી પેઢીમાં જે લક્ષણો આવે એ બધાને શું કહીશું આપણે? પ્રભાવી કહીશું. તો આ બધાય પ્રયોગોમાં એને જોવા મળ્યું કે પહેલી પેઢીમાં આ બધાય લક્ષણો આવતા હતા. ગોળ બીજવાળા જે છે એ પ્રયોગ કર્યા તો એ બધાય ગોળ જ પહેલી પેઢીમાં મળ્યા. પીળા રંગવાળા જે છે અને લીલા રંગવાળા બીજનું સંકલન કરાયું તો એમાં બધા જ પહેલી પેઢીમાં પીળા બીજ જ આવ્યા. એવી જ રીતે લીલી સિંગ જે છે એ પહેલી પેઢીમાં બધી લીલી જ સિંગ આવી. એવી જ રીતે ફૂલેલી હતી તો ફૂલેલી જ આવી. બરાબર. એક એક એણે પ્રયોગ કર્યા. બે લક્ષણો એણે ધ્યાનમાં લીધા વિરોધાભાસી. બીજું બધું સરખું હોય, ખાલી આ બે જ લક્ષણો જુદા હોય એવો પ્રયોગ કર્યો અને એના આધારે એણે આ એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનના વારસાગમનનો પ્રયોગ કર્યો. હવે તમને પ્રશ્ન થાય કે આવું ખરેખર થાય છે શું કામ? એક જનીનનું વારસાગમન થાય, એક કારકનું પેઢી દર પેઢી સંતતિમાં આવે તો ત્યારે પહેલી પેઢીમાં F1 પેઢીમાં બધા જ વધુ ઊંચાઈવાળા છોડ અથવા તો બધા જ ગોળ બીજવાળા કે પીળા બીજવાળા જ કેમ ઉત્પન્ન થાય છે? પહેલી પેઢીમાં કેમ ખરબચડા બીજ નથી આવતા? કેમ ઓછી ઊંચાઈ નથી આવતા? કેમ મિક્સ નથી થતા? આ બધા મેન્ડેલેના પણ પ્રશ્નો હતા. મેન્ડેલેએ વારંવાર પ્રયોગો કરી આંકડા જે છે એના નોટ કર્યા અને એના આધારે એણે જે છે એ તારણો કાઢ્યા. તો એના આધારે એણે કયા તારણો કાઢ્યા? તો કે આ પહેલા પ્રયોગના આધારે એણે બે જે છે નિયમ બનાવ્યા. આનુવંશિકતા માટેના પ્રથમ અને બીજો નિયમ મેન્ડેલેનો જે છે એ રજૂ કર્યો. એ કેવી રીતે રજૂ કર્યો? પુનેટ સ્ક્વેરની મદદથી. તો એ શું છે એ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. અત્યારે આપણે યાદ રાખશું તમે કયા લક્ષણ પ્રભાવી છે અને કયા લક્ષણ પ્રચ્છન્ન છે. આપણને 7 લક્ષણો તો યાદ હતા જ, ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છે. એમાંથી કયા પ્રભાવી અને કયા પ્રચ્છન્ન આપણે યાદ રાખવાના છે. બરાબર. એટલે પરીક્ષામાં ગમે તે પૂછાય આપણને ધ્યાનમાં રહે. તો પ્રચ્છન્ન અને પ્રભાવી આ બંને લક્ષણોની આપણે નોટ ડાઉન કરી લેશું, આપણે યાદ રાખી લેશું. પછી આપણે જે છે એક સંકરણના પ્રયોગોનું પુનેટ સ્ક્વેરની મદદથી જોઈશું કે આવું પરિણામ કેમ પ્રાપ્ત થાય છે. બરાબર. અને કેના આધારે આવું પરિણામ પ્રાપ્ત થાય છે એનો જે છે એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. બરાબર.